Hello friends, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, VB Polytechnic, Navsari. Today we are going to learn topic types of generators used in small and large size wind turbine and autonomous power grid machines. So let's start with topic types of generator used in wind turbine. Wind turbine ના વપરાતા generatorsના પ્રકારો. First, electric generators are the most important components of wind turbine power plant. આપણે જાણીએ છીએ કે વિન્ડ ટર્બાઇન પાવર પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક જનરેટર છે એ મેઇન પાર્ટ છે કમ્પોનન્ટ્સ. દેર આર વેરિયસ ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિક જનરેટર્સ ડિઝાઇન ફોર સ્પેસિફિક પર્પઝ. અલગ અલગ પર્પઝ માટે ઘણી બધી વેરિયસ ટાઈપ્સ છે એના ઇલેક્ટ્રિક જનરેટરના. તો ફર્સ્ટ, આઉટપુટ ઇલેક્ટ્રિક પાવર એસી પાવર ટુ be directly used for mechanical conversion. Output electric power AC power connected to grid power lines. Then types of system used in electric generators are variable speed constant frequency system, VSCF એનું શોર્ટ નેમ છે, અને કોન્સ્ટન્ટ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી સિસ્ટમ જેને આપણે શોર્ટમાં CSCF પણ કહી શકીએ છીએ. તો આપણે શરૂઆત કરીએ વેરિયેબલ સ્પીડ કંટ્રોલ સિસ્ટમ, variable speed constant frequency system. In this type of system, generator develops power of variable frequency from its variable speed of rotation. This power of the variable frequency type is converted into constant frequency by rectifiers and inverters. This power cannot be used for grid connection. વેરિયેબલ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી સિસ્ટમ શું છે? આ પદ્ધતિમાં એક તો વેરિયેબલ સ્પીડથી ફરતા વિન્ડ ટર્બાઇન દ્વારા વેરિયેબલ ફ્રીક્વન્સીવાળો પાવર આઉટપુટ મેળવવામાં આવે છે અને ત્યારબાદ રેક્ટિફાયર અને ઇન્વર્ટરની મદદથી કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સીવાળા પાવરમાં રૂપાંતર કરવામાં આવે છે. તેમાં રેક્ટિફાયર અને ઇન્વર્ટરનો વધારાનો ખર્ચ થાય છે. બીજું, કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સીવાળા પાવર આઉટપુટથી કોઈ પણ યાંત્રિક સાધન ચલાવી શકાય છે, પરંતુ તે ગ્રીડ પાવરની ફ્રીક્વન્સી સાથે મેચ થતી ન હોવાથી ગ્રીડમાં જોડાણ કરી શકાતું નથી. ઓકે, નેક્સ્ટ, કોન્સ્ટન્ટ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી સિસ્ટમ, CSCF એનું શોર્ટ નેમ છે. ઇન ધીસ સિસ્ટમ ધ ઇન્ડક્શન જનરેટર્સ આર યુઝડ. આ પદ્ધતિમાં ઇન્ડક્શન જનરેટર્સ દ્વારા કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સીવાળો પાવર આઉટપુટ મેળવવામાં આવે છે. તે જનરેટ એન ઇલેક્ટ્રિક પાવર ઓફ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી ડાયરેક્ટલી. વેન ધીસ જનરેટર પ્રોડ્યુસ પાવર ઓફ સિન્ક્રોનસ ફ્રીક્વન્સી, ઇટ મેચિસ વિથ ગ્રીડ પાવર એન્ડ હેન્સ ઇટ કેન બી ફેડ ઇન્ટુ ગ્રીડ. તેને સીધો ગ્રીડમાં ફીડ કરી શકાય છે. અલબત્ત તે સિન્ક્રોનસ ફ્રીક્વન્સી પર પાવર ઉત્પન્ન કરતા હોવા જોઈએ. આ રીતે કુલ 3 પ્રકારના જનરેટર્સ વિન્ડ એનર્જી કન્વર્ઝન સિસ્ટમ સાથે વાપરી શકાય છે. નેક્સ્ટ ટોપિક, ઓટોનોમસ પાવર ગ્રીડ મશીન્સ. ઓટોનોમસ પાવર ગ્રીડ મશીન્સ. Autonomous power grid machines are actually wind turbine generator sets developing more than 5 megawatt power and feeding it into the power grid. They are the number of propeller type wind turbines collectively called as wind farm. They are collectively set up at place where there is a good potential of to harness wind power all the year round. ઓકે, તો આ છે ઓટોનોમસ પાવર ગ્રીડ મશીન્સ. એ એકચ્યુઅલી વિન્ડ ટર્બાઇન જનરેટર સેટ્સ જ છે. કેટલો પાવર ડેવલપ કરે છે? 5 મેગાવોટ જેટલો, મોર દેન 5 મેગાવોટ. અને દે આર નંબર ઓફ પ્રોપેલર ટાઈપ વિન્ડ ટર્બાઇન્સ કલેક્ટિવલી કોલ્ડ એઝ વિન્ડ ફાર્મ એન્ડ દે આર કલેક્ટિવલી સેટ અપ એટ પ્લેસ વેર દેર ઇઝ અ ગુડ પોટેન્શિયલ ટુ હાર્નેસ વિન્ડ પાવર ઓલ ધ યર રાઉન્ડ. જે આખા વર્ષ દરમિયાન વધારે વિન્ડ પાવર જનરેટ થઈ શકે ત્યાં એમનું સેટઅપ આપણે કરી શકીએ છીએ. ઓકે, સો આજે આપણે ટોપિક જે શીખ્યા છીએ, જનરેટર યુઝડ ઇન સ્મોલ એન્ડ લાર્જ સાઇઝ ટર્બાઇન્સ
એમાં પણ વેરિયેબલ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી સિસ્ટમ VSCF અને કોન્સ્ટન્ટ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી સિસ્ટમ CSCF પ્લસ ઓટોનોમસ પાવર ગ્રીડ મશીન્સ. તો આટલા ટોપિક ખાસ તમારે યાદ રાખવાના છે. I hope you understand all these topics. If you have any query, then you can directly contact me or call me anytime. Okay, thank you.